નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 પાઠ 10 બજેટ એમાં ચોથા ભાગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આવો આપણે પાઠના છેલ્લા લાસ્ટ ટોપિક ઉપર ચર્ચા કરી લઈએ. 10.11 અને 10.14 બે ટોપિક જ બાકી છે. તો આવો પાઠની શરૂઆત કરીએ. તો આજનો ટોપિક છે પહેલો, વસ્તુઓ અને સેવાઓ કર, એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, જેને આપણે જીએસટી તરીકે ઓળખીએ છીએ. બરાબર. લોકશાહી દેશોમાં રાજ્યની આર્થિક પ્રવૃત્તિઓનો વિસ્તાર મોટો હોય છે. રાજ્ય જાહેર સેવાઓ પાછળ વ્યાપક ખર્ચ કરે છે અને આ ખર્ચને પહોંચી વળવા તે આવક મેળવે છે. જે આપણે રાષ્ટ્રીય આવકમાં પણ ચર્ચા કરી ગયા છે કે ખર્ચાને પહોંચી વળવા માટે ટેક્સ જરૂરી છે. પણ જેમ રાજાઓ જૂના સમયમાં કહેતા હતા એમ કે ટેક્સ કેવો હોવો જોઈએ કે પ્રજાની કોઈ કમર તોડી ન નાખે, પ્રજાને કોઈ તકલીફ ન પડે અને યોગ્ય રીતે ન્યાય મળી રહે અને દેશનો વિકાસ થાય, એ રીતનો ટેક્સ હોવો જોઈએ. આગળ વધી પાઠમાં. રાજ્યની આવકના સાધનોમાં કરવેરા એ મહત્વનું સાધન છે. કરવેરાના મુખ્ય બે પ્રકાર છે, એક તો પ્રત્યક્ષ કરવેરા અને એક પરોક્ષ કરવેરા. ભારતમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, આ ત્રણ પ્રકારની આપણે સરકાર ચાલે છે. વિવિધ સ્વરૂપે પરોક્ષ વેરા ઉઘરાવે છે. ભારત સરકારે બંધારણીય સુધારા દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ઉઘરાવાતા ઘણા બધા પરોક્ષ વેરાઓ ભેગા કરીને એક જ વસ્તુઓ અને સેવાઓ કર ઉઘરાવવાનું નક્કી કર્યું. 1 જુલાઈ 2017ના રોજ જીએસટીનો અમલ થયો. એટલે કે વસ્તુઓ અને સેવાઓ કરનો અમલ. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, ગુડ્સનો જી, સર્વિસનો એસ અને ટેક્સનો ટી, જે 1 જુલાઈ 2017થી અમલમાં આવ્યું. હવે એનો અર્થ આપણે સમજી લઈએ. 11.1 વસ્તુઓ કે સેવાઓના પૂર્તિ એટલે કે સપ્લાય ઉપર લાદવામાં આવતો કર એટલે કે વસ્તુઓ સેવાઓ કર, જેને ટૂંકમાં જીએસટી કહેવામાં આવે છે. જે કંઈ સપ્લાયનો ચાર્જ લાગે છે એની વાત કરે છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના વિવિધ પરોક્ષ કરવેરા રદ કરી વસ્તુઓ અને સેવાઓને એક જ કર હેઠળ આવરી લેવામાં આવ્યા છે. તેને વસ્તુ અને સેવાઓનો કર એટલે કે જીએસટી કહેવામાં આવે છે. આ પરોક્ષ વેરો છે. આ વેરો કેન્દ્ર અને રાજ્યના પરોક્ષ વેરા ભેગા કરીને બનાવવામાં આવ્યો છે. આ વેરાનું વહીવટી સંચાલન હવે જીએસટી કાઉન્સિલ કરશે, જેમાં દેશના નાણામંત્રી કાઉન્સિલના અધ્યક્ષ રહેશે, જે નાણામંત્રી હોય છે એ, અને સમિતિમાં રાજ્યોના નાણામંત્રીઓ રહેશે. જે મુખ્ય કેન્દ્રનો નાણામંત્રી છે એ કાઉન્સિલનો અધ્યક્ષ રહેશે અને એની નીચે જે સમિતિ બનશે એ રાજ્યના નાણામંત્રી એમાં રહેશે. આગળ વધી. જે પરોક્ષ વેરા નાબૂદ થયા એના સ્થાને જીએસટી આવ્યા. એમાં મુખ્યત્વે કેવા કેવા વેરાઓ હતા પહેલા એની વાત કરી લઈએ આપણે. એ જે નાબૂદ થયા, કેન્દ્ર સરકારના પરોક્ષ વેરા, જેમ કે કેન્દ્રીય વેચાણ વેરો, જેને સેન્ટ્રલ સેલ્સ ટેક્સ કહેવાય, સીએસટી હતું. કેન્દ્રીય આબકારી જગાત, જે જગાત લેવામાં આવતી હતી, સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી. વધારાની કસ્ટમ ડ્યુટી, જે એડિશનલ કસ્ટમ ડ્યુટીઝ લેવામાં આવતી હતી. સેવાઓ, કોઈ શિક્ષણની સેવા, હોસ્પિટલની સેવા, વાહન વ્યવહારની સેવા, સર્વિસ ટેક્સ, સેવા કર જેને કહેવાય. બીજું બી પ્રકારનો પરોક્ષ વેરો, જેની વાત કરી લઈ, જે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના કર હતા, જેમ કે મૂલ્ય વૃદ્ધિ કર એટલે કે વેલ્યુ એડેડ ટેક્સ, જેને વેટ કહેતા હતા આપણે. ખરીદ વેરો પરચેઝ ટેક્સ, જગાત વેરો ઓક્ટ્રોય અને વેચાણ વેરો સેલ ટેક્સ. મનોરંજનને મોજ શોખ ઉપર પણ વેરો લાગે, એન્ટરટેઇનમેન્ટ ટેક્સ અને એન્ટ્રી ટેક્સ. આ બધું રદ થયું. આ એ અને બી બે રદ કરી અને એક જ પ્રકારનો જીએસટી ટેક્સ સરકાર લાવી, જે આપણે ઉપર હમણાં વાત કરી 1 જુલાઈ 2017
2017 રોજ. બરાબર, આગળ વધી તો એ બધા જ ટેક્સ એ અને બી જે આપણે કીધા એ બધા રદ કરવામાં આવ્યા છે. જીએસટીમાં વસ્તુઓ સેવાઓ એક જ કરવેરા હેઠળ આવરી લેવામાં આવ્યા. આવરી લેવું એટલે સમાવેશ કરી લેવો. પરંતુ બેઝિક કસ્ટમ ડ્યુટી જીએસટીમાંથી બાકાત રાખવામાં આવી છે. એ કસ્ટમ ડ્યુટી એમાંથી બાકાત, બાકી બધાના ટેક્સ કેન્સલ કરવામાં આવ્યા. આગળનો ટોપિક જોઈ 11.2 વસ્તુઓ સેવાઓ કર લાવવા પાછળના કારણો શું? ભારતના સમવાય તંત્રમાં મોટાભાગના પ્રત્યક્ષ કરવેરા કેન્દ્ર સરકાર ઉઘરાવે છે અને પરોક્ષ વેરાઓ રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને ઉઘરાવે છે. રાજ્યો પોતાના નાણાકીય સાધનો ભેગા કરવા એટલે કે એકત્ર કરવા માટે પરોક્ષ વેરા ઉઘરાવે, પરંતુ દરેક રાજ્ય આ વેરા અલગ અલગ દરે ઉઘરાવતી હતી. અત્યાર સુધી એવું થતું હતું કે દરેક રાજ્યનો સર્વિસ ટેક્સ અલગ, વેટ ટેક્સ અલગ, અલગ અલગ પ્રકારના ભાવ હતા. પણ કેન્દ્ર સરકાર એક જ પ્રકારના ભાવ હવેથી લાવે છે. જીએસટી દ્વારા દરેક રાજ્યમાં સરખું જ મળશે, દરેક વસ્તુ, દરેક ટેક્સ સરખો જ રહેશે, એટલે જીએસટી ટેક્સ લાવ્યા. તો દરેક રાજ્ય અલગ અલગ ટેક્સ ઉઘરાવતા હતા. વળી એક જ વસ્તુ ઉપર કેન્દ્ર રાજ્ય બંને વેરા લાદતા હતા અને જુદા જુદા રાજ્યમાં વસ્તુ વેચાતા પર બંને રાજ્યમાં વેરા લાગતા હતા. આમ વેરાનો વહીવટ અને બોજો બંને વધતા હતા. એનાથી શું થતું હતું? જે વસ્તુ તમે અહીંયા ખરીદો એ જ વસ્તુનો ભાવ ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં અલગ અલગ હોય, દિલ્હીમાં પાછો અલગ હોય. પણ હવે એવું નથી થતું. જીએસટી લાગવાથી દરેક રાજ્યમાં જે ભાવ અહીંયા લાગે છે એ જ ભાવ ત્યાં લાગશે, અહીંયા ટેક્સ લાગે છે એ જ ભાવ ત્યાં લાગશે, એ જ ટેક્સ ત્યાં લાગશે. એક સરખું કરવા માટે જીએસટી લાવ્યા છે. મૂળ ઉદ્દેશ એ છે. તો બંને બોજો જે વધતો હતો એને લીધે શું થતું હતું એ જુઓ. એક જ વસ્તુ ઉપર પડતા વિવિધ વેરા ઘટાડીને એક જ વેરો કરવા મુખ્ય ઉદ્દેશ એ હતો કે આ અલગ અલગ પ્રકારના વેરા ઘટાડીને એક જ પ્રકારનો વેરો લાગે. રાજ્યો વચ્ચે ઊભા થતા વેરાના તફાવતને નાબૂદ કરવા, અલગ અલગ રાજ્યોના જે તફાવત હતા એ નાબૂદ થઈ ગયા, એક સરખો જ વેરો લાગે. વહીવટી સરળતા માટે, કરકસર માટે આવા વેરા લઈ આવ્યા. વહીવટીમાં ડિજિટલાઇઝેશન સરળતાથી થઈ શકે એ માટે જીએસટી લાવ્યા. કરચોરી અટકાવવા અને પરોક્ષ વેરાને વધારે ઉત્પાદન બનાવવા માટે આ જીએસટી લાવ્યા. છેલ્લો ઉદ્દેશ પ્રજા ઉપર પડતા પરોક્ષ વેરાના બોજાને ઘટાડવા માટે જીએસટી લાવવો જરૂરી બન્યો. પ્રજા ઉપર અલગ અલગ પ્રકારનો ભાવ લાગતો હતો, રાજ્ય દીઠ અલગ અલગ પ્રકારના લાગતા હતા દીઠ ભાવ. 11.3 મુદ્દો વસ્તુઓ સેવાઓ કરના પ્રકાર જરાક જોઈ લી કેવું કેવું હોય છે. જીએસટી મુખ્યત્વે બે ભાગમાં વર્ગીકૃત છે, સીજીએસટી અને એસજીએસટી. યુટીજીએસટી, આઈજીએસટી. બરાબર, આપણે એ જરાક જોઈ લઈએ. પહેલો પ્રકાર સીજીએસટી અને એસજીએસટી, જેને યુટીજીએસટી પણ કહેવાય છે. ભારતમાં વસ્તુ અને સેવાના વેપારને પ્રદેશની રીતે બે વિભાગમાં વહેંચી શકાય છે એમ કહે છે. એક રાજ્યમાં આંતરિક ધોરણે વસ્તુ અને સેવાનું ખરીદ વેચાણ, બે જુદા જુદા રાજ્યમાં વસ્તુ સેવાનું ખરીદ વેચાણ. હવે રાજ્યમાં કેન્દ્ર શાસિત પ્રદેશ યુટીમાં જે વસ્તુનું સેવાનું વેચાણ આ અલગ અલગ હતું. પહેલાં કેન્દ્ર લેવલમાં અલગ વેચાણ થતું હતું, રાજ્ય લેવલે અલગ વેચાણ થતું હતું, રાજ્ય કેન્દ્ર લેવલે અલગ અલગ થતું હતું. જે જીએસટી આવવાથી એક સરખું થઈ ગયું છે. બે ભાગ પડે છે, સીજીએસટી, એસજીએસટી, યુટીજીએસટી પણ કહેવાય ને. એ કેન્દ્ર સરકારનો જીએસટી જે છે એને કહેવાય સીજીએસટી, એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ સર્વિસ ટેક્સ. સીજીએસટીનો શું મતલબ થશે? સેન્ટ્રલ ગવર્મેન્ટ સર્વિસ ટેક્સ. રાજ્ય સરકારનો સ્ટેટ ગવર્મેન્ટ સર્વિસ ટેક્સ એટલે કે એસજીએસટી. કેન્દ્ર શાસિત પ્રદેશ જે છે એમાં યુટીજીએસટી કહેવાય છે. દાખલા તરીકે એક ઉદાહરણ લઈ લે જેથી કરીને તમે સમજી શકો. અમદાવાદનો ઉત્પાદક ભાવનગરમાં વસ્તુ કે સેવાનું વેચાણ કરે અને એના ઉપર 18% જીએસટીનો દર લાગે. તો જે વસ્તુ 100 રૂપિયાની હોય એમાં આપણે 9% સીજીએસટી અને રાજ્યનો જે છે એસજીએસટી 9% બે એટલે કે 18% જીએસટી લાગશે એમ કહી શકાય. આ ઉદાહરણ દ્વારા આપણે સમજ્યા. હવે એનો બીજો પ્રકાર
આઈજીએસટી, ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, એની વાત કરી લઈ. વસ્તુ કે સેવાના આંતરરાજ્ય વેચાણ એટલે કે ઇન્ટરસ્ટેટ પર આઈજીએસટી લાગશે. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં માલ જ્યારે જાય ત્યારે. અહીંથી મહારાષ્ટ્ર જાય, મહારાષ્ટ્રથી અહીંયા આવે, તો એની વાત કરી. અમદાવાદના ઉત્પાદકની વસ્તુ મુંબઈમાં એટલે કે બીજા રાજ્યમાં વેચવામાં આવી તો એના ઉપર લાગતો આઈજીએસટી કહેવાશે. ઉદાહરણ તરીકે 100 રૂપિયા છે, એની ઉપર 18% જીએસટી લાગશે, તો 118 રૂપિયાની કિંમત થશે બીજા રાજ્યમાં જશે ત્યારે. રેડી? 11.4નો મુદ્દો, વસ્તુઓ સેવાઓ કરનું અમલીકરણ. ભારતમાં બંધારણીય સુધારા બાદ 1 જુલાઈ 2017થી રાજ્ય કેન્દ્ર સરકાર દ્વારા ઉઘરાવાતા 17 જેટલા પરોક્ષ વેરાના સ્થાને વસ્તુ સેવાઓ કર ઉઘરાવવાનું શરૂ થયું. ભારતમાં વસ્તુ સેવાઓ કર વહીવટી તંત્રને સમજવા માટે નીચેની બાબતો મહત્વની છે. પહેલી બાબત, વસ્તુઓ અને સેવાઓ કર કાઉન્સિલની રચના કરવામાં આવી. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા ઉઘરાવવામાં આવતા પરોક્ષ વેરાના નિયમો અને દરો પહેલા કેન્દ્ર અને રાજ્યો જુદા જુદી રીતે નક્કી કરતા હતા, જે હવે જીએસટી આવવાથી, જીએસટી લાગુ થવાથી એને નક્કી કરવા માટે એક જ સંસ્થા હોવી જરૂરી હતી. એ માટે ભારતમાં વસ્તુઓ અને સેવાઓ કરના નિયમો તથા ભારતમાં વસ્તુઓ અને સેવાઓ કરના નિયમો તથા તેના દરો નક્કી કરવા માટે જીએસટી, જેને કહેવાય એક હરખો ટેક્સ, કાઉન્સિલની રચના કરવામાં આવી. હવે આ કાઉન્સિલ કરવેરાના દર તથા કઈ વસ્તુ પર કેટલો જીએસટી લાગશે એની ભલામણ કરશે. આ એક સમિતિ બનાવવામાં આવી. બરાબર? દરેક વસ્તુના ભાવ નક્કી કરવામાં આવ્યા, કઈ વસ્તુ ઉપર કેટલો ટેક્સ લાગશે એ પણ આપણે હમણાં આના પછીના ટોપિકમાં હમણાં જોવાના છીએ. આ કાઉન્સિલ અધ્યક્ષ ભારતના નાણામંત્રી રહેશે. જીએસટી કાઉન્સિલના સભ્યો તરીકે રાજ્યના નાણામંત્રી રહેશે. સામાન્ય રીતે હાલ દર 3 મહિને આ કાઉન્સિલની મિટિંગ મળે છે. દર 3 મહિને એ ચર્ચા વિચારણા કરે છે. તો આપણે હવે જોઈ લઈ જીએસટીના દર. જીએસટીના દર શરૂઆતના તબક્કે વસ્તુઓ અને સેવાઓ પર 5 પ્રકારના દર લેવાનું નક્કી થયું. પહેલું, જીએસટીમાંથી કેટલી વસ્તુ અને સેવાઓને બાદ કરવામાં આવી છે. દાખલા તરીકે ખેત પેદાશો, શાકભાજી, છૂટક અનાજ, શિક્ષણ, આરોગ્ય ઉપર 0% ટેક્સ લાગે છે. એની ઉપર કોઈ ટેક્સ લાગતો નથી. પહેલા એની ઉપર હોતો ટેક્સ લાગતો હતો, પણ જીએસટી આવવાથી આ એક ફાયદો થયો. ખેત પેદાશો, શાકભાજી, છૂટક અનાજ, શિક્ષણ અને આરોગ્ય ઉપર ટેક્સ લાગતો નથી, 0%. બીજું, આ સિવાય વસ્તુઓ અને સેવાઓ ઉપર કેટલો ટેક્સ લાગે એની ચર્ચા કરી લઈ. વસ્તુઓ સેવાઓ પર 5%, 12%, 18%, 28%ના દરે જીએસટી ઉઘરાવવામાં આવે છે. 28%ના દરમાં મોટાભાગે મોજ શોખવાળી વસ્તુ અને પ્રતિષ્ઠા મૂલ્ય એટલે કે લક્ઝરી સેવાઓ ઉપર, હાઈફાઈ વીઆઈપી સેવાઓ ઉપર ટેક્સ લાગે છે, 28%. વસ્તુ અને સેવાઓ કરમાં રાજ્યોને વળતર આપવામાં આવ્યા છે અલગ અલગ પ્રકારે. જીએસટીના અમલીકરણ કારણે કેટલાક રાજ્યોને આર્થિક નુકસાન થાય અને કેટલાક રાજ્યોને આર્થિક ફાયદો થાય તેમ છે. તેથી જે રાજ્યોને આર્થિક નુકસાન થાય એને 5 વર્ષ સુધી વળતર આપવાની જોગવાઈ કેન્દ્ર સરકારે કરેલી છે. 5મો મુદ્દો, જીએસટીથી બહાર રાખવામાં આવેલ કેટલીક વસ્તુ અને સેવાઓની એની થોડીક ચર્ચા કરી લઈએ આપણે. જીએસટીના પ્રારંભિક અમલમાં કેટલીક વસ્તુ અને સેવાઓ પર જીએસટી લાગતો નથી. હાલના તબક્કે તેના ઉપર જૂના પરોક્ષ વેરા જે હતા એના જ લાગે છે. તબક્કાવાર આ વસ્તુઓ અને સેવાઓ પર જીએસટીમાં આવી શકે છે, પણ હાલ તેમના પર જીએસટી નથી. આવી વસ્તુઓ કે સેવાઓ જેમ કે આપણે થોડાક ઉદાહરણ જોઈ લઈ, કઈ વસ્તુ ઉપર ટેક્સ લાગતો નથી ને જૂનો ટેક્સ જ લાગે છે. તો કે માનવ વપરાશ માટેનો આલ્કોહોલિક લીકર અને બીજું પેટ્રોલિયમ પેદાશો જેવા કે પેટ્રોલ, ડીઝલ, ક્રૂડ, એટીએફ એટલે કે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ એટલે કે કુદરતી વાયુ પર જૂના વેરા ચાલુ છે. આલ્કોહોલિક એટલે કે ખાલી નશા માટેનું નહીં, પણ જે દવા દારૂ માટે વપરાતું હોય એટલું આલ્કોહોલિકની વાત છે. 11.5નો મુદ્દો, ટેક્સ ક્રેડિટની યોજના. અગાઉના પરોક્ષ વેરાના અમલમાં વેપારીને અગાઉ ભરેલા પરોક્ષ વેરાની પૂરેપૂરી વેરા શાખા એટલે કે ક્રેડિટ મજરે મળતી ન હતી.
જે ફાયદો થવો જોઈએ એને મજૂરી નથી મળતી એટલે જે ક્રેડિટ મળતી હતી વેરા શાખા ઉપર એને બદલે જીએસટીમાં ટેક્સ ક્રેડિટ આપવાની યોજના છે. અહીં વેપારી વસ્તુ ખરીદે ત્યારે તેણે ચૂકવેલ જીએસટીની રકમ તે વસ્તુ વેચે ત્યારે ભરવાપાત્ર જીએસટીની રકમમાં બાદ મળે છે. દાખલા તરીકે એક ઉદાહરણ લઈ લઈએ એટલે તમને ખબર પડી જાય. વેપારી જ્યારે માલની ખરીદી કરે ત્યારે તેણે 35,000 જીએસટી ભર્યો હોય અને એ જ માલનું જ્યારે એ વેચાણ કરે ત્યારે એને 40,000 જીએસટી ભરવાનો થતો હોય તો અગાઉ જે ખરીદી કરી હતી એ વખતે જે 35,000 ભર્યા હતા એ જીએસટી એને બાદ મળશે. એટલે એને કેટલો ભરવાનો થશે? 40,000 માઇનસ 35,000 એટલે કે 5,000 જ એને ખાલી ટેક્સ ભરવાનો થાય છે. અગાઉનો ભરેલો છે એ બાદ મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો આ હતો જીએસટીનો મુદ્દો. હવે આપણે જે આ 10.12નો મુદ્દો નથી લેવાનો, 10.13નો મુદ્દો પણ નથી લેવાનો, બરાબર. આપણે છેલ્લો ટોપિક જે સરકારે 30% કોર્સમાં કપાત કર્યો છે, છેલ્લો ટોપિક જે છે 10.14 અંદાજપત્રની ખાધના પ્રકાર એ લેવાનો છે. તો એ જરાક આપણે જોઈ લઈ. ટાઈપ્સ ઓફ ડિફિસિયટ ઇન એ બજેટ. અંદાજપત્રો સંતુલિત અને અસંતુલિત હોય છે. અસંતુલિત અંદાજપત્ર પુરાંતવાળું ખાધવાળું હોઈ શકે અને ખાધવાળા અંદાજપત્રમાં અંદાજપત્રની વિવિધ ખાધ નીચે મુજબ સમજી શકાય. જે ખાધ વિશે આપણે અગાઉ પહેલા ભાગમાં આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. 10.14.1 એટલે કે મહેસૂલી ખાધ. અંદાજપત્રમાં મહેસૂલી આવક કરતાં મહેસૂલી ખર્ચ વધી જાય ત્યારે મહેસૂલી ખાધ ઉદ્ભવે છે. આ પ્રકારની ખાધ એ દર્શાવે છે કે રાજ્યના ચાલુ ખર્ચ ચાલુ આવક કરતાં વધારે છે. વ્યવહારિક તથા હિસાબી દ્રષ્ટિએ આવી ખાધ તંત્રની નીચી કાર્યદક્ષતા દર્શાવે છે. મૂડી ખાતાથી આવકમાંથી આ ખાધ ભરપાઈ કરવાના પ્રયત્ન થઈ શકે છે. જે આવક થઈ અને એમાંથી ખર્ચો બાદ થયો છતાંય જે કાંઈ ખોટ ઊભી થઈ તો એ ખાધ તરીકે કહેવાય છે. એ ખાધની અહીંયા વાત કરે છે. અંદાજપત્રની ખાધ 10.2નો મુદ્દો. અંદાજપત્રમાં 2 ભાગ હોય છે, મહેસૂલી ખાતું, મૂડી ખાતું, જે આપણે બીજા ત્રીજા ટોપિકમાં ચર્ચા કરી ચૂક્યા છીએ. જ્યારે મહેસૂલી અને મૂડી ખાતાની કુલ આવક કરતાં મહેસૂલી મૂડી ખર્ચ વધારે હોય ત્યારે સમગ્ર અંદાજપત્ર ખાધવાળું ગણાય ને એને અંદાજપત્રીય ખાધ કહેવાય છે. જે ખોટ ઊભી થઈ. કેન્દ્ર સરકાર અંદાજપત્રીય ખાધ પૂરી કરવા માટે રિઝર્વ બેંક પાસેથી થોડોક ઉપાડ કરે, કારણ કે જે ખર્ચાને પહોંચી વળવા માટે પૈસા તો ક્યાંકથી જરૂર પડશે જ. તો એ પૈસા ક્યાંથી લાવશે? તો કે રિઝર્વ બેંક આરબીઆઈ પાસેથી. જ્યારે રાજ્ય સરકાર અંદાજપત્રની ખાધ પૂરવા માટે કેન્દ્ર સરકાર પાસેથી અતિરિક્ત ઉપાડ કરે એને કહેવાય છે ઓવરડ્રાફ્ટ. 14.3 રાજકોષીય ખાધ. રાજ્ય સરકાર બજારમાંથી જે નાણાંનું ધિરાણ મેળવે એને મૂડી ખાતાની આવક કહેવાય છે, પણ વાસ્તવિક વ્યવહારમાં એ દેવું છે. આપણી ભાષામાં જો ગણી તો વધારાનો જે એને ઉપાડ કર્યો એને દેણું થઈ ગયું કહેવાય, એને વધારાનું. સરકારની અંદાજપત્રીય ખાધને સરકારે બજારમાંથી મેળવેલું દેવું એ બંનેના સરવાળાને રાજકોષીય ખાધ કહેવામાં આવે છે. સરકારની જે અંદાજપત્રીય ખાધ હતી અને બજારમાંથી જે મેળવેલું દેવું હતું એ બંનેના સરવાળાને રાજકોષીય ખાધ કહેવાય. જ્યાં રાજ્યના આવક અને ખર્ચ કરવાની નીતિ, રાજકોષીય નીતિ, જે આપણે 10મા ધોરણમાં ભણી ચૂક્યા છીએ. આમ રાજકોષીય ખાધ અંદાજપત્રની ખાધ કરતાં વધુ હોય છે. રાજકોષીય ખાધ કુલ ખર્ચ માઇનસ આવક, બજારમાંથી મેળવેલા દેવા સિવાયની આવકો, અથવા અંદાજપત્રની ખાધ પ્લસ બજારમાંથી મેળવેલ દેવાની રકમ. બરાબર. છેલ્લો ટોપિક 14.4 રાજકોષીય ખાધમાંથી વ્યાજની ચૂકવણી બાદ કરવામાં આવે તેને પ્રાથમિક ખાધ કહેવામાં આવે છે. રાજ્યને દેવાના વ્યાજની ચૂકવણી બોજો સર્જે છે, પણ આ બોજો વર્તમાનના કામને કારણે નથી. દેવું ભૂતકાળમાં થયું છે અને તેવું વ્યાજ વર્તમાનમાં છે, માટે વ્યાજને બાદ કરી પ્રાથમિક ખાધ મેળવાય, જે ચાલુ વર્ષના આવક અને ખર્ચનો અંદાજ આપે છે. આવો ખ્યાલ આ પ્રકારની ખાધમાં વ્યક્ત કરાયો છે, પરંતુ ભારતમાં આ પ્રકારની ખાધનું નીતિ વિષયક મહત્વ ગણાતું નથી. ભારતમાં પ્રાથમિક ખાધ જે છે એ અહીંયા ગણાતી નથી. હવે છેલ્લો ટોપિક પણ જોઈ લઈએ. ઇફેક્ટ ઓફ બજેટ. અંદાજપત્રની શું અસર થાય છે? બરાબર. પહેલી અસર
આવકને ધ્યાનમાં રાખીને ખર્ચ કરવાના પ્રયાસ માટે સરકારને ફરજ પડે છે અને આમ સરકારમાં રાજકોષીય શિસ્ત લાવે છે. આવક અને ખર્ચનું પ્રમાણ જળવાઈ રહે છે. વિવિધ ક્ષેત્રો વચ્ચે નાણાકીય ફાળવણી આર્થિક સામાજિક મહત્વના ધોરણે થાય છે અને આમ સાધનોની ન્યાયિક વહેંચણી થાય છે. વિવિધ ક્ષેત્રોમાં નાણાકીય ફાળવણી દ્વારા ક્ષેત્રોને મૂડીરોકાણ અંગેની દિશા આપે છે અને કરવેરા દ્વારા લોકોની વપરાશ યોગ્ય આવક કે ડિસ્પોઝેબલ ઇન્કમને અસર કરી માંગનું નિયંત્રણ કરે છે. કરવેરાના ખર્ચનું સંચાલન કરી અર્થતંત્રમાં મંદીને ફુગાવાનું નિયંત્રણ કરે, જેથી આર્થિક સ્થિરતા જળવાઈ રહે છે. છેલ્લો ટોપિક, છેલ્લી અસર. અંદાજપત્ર દ્વારા રાજ્યની યોજનાના હેતુઓના સંદર્ભમાં વૃદ્ધિ અને વિકાસને નવી દિશા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો 10મો પાઠ. હવે સમાપ્ત થાય છે. શરૂઆતમાં જે થોડીક મિસ્ટેક રહી ગઈ, બરાબર, એ બદલ ક્ષમા. તો ફરીથી આપણે મળશું એક નવા પાઠ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.